પૈસા પૈસાનું કોક કરવું પડશે. આ પ્યાહું હ એક ને કા ચાર, આ બે પાડીયું ને ની હા, પેલી બે ભ્યાહું હ. એકના 50 ગણીએ આપણે, 50,000 તો બે ના થઈને લાખ આવા, અને આ બે પાડીયું ના 20 તો આવા જ. વેચી મારું શું કરું શિખર સમજણ નહીં પડતી. હું વેચશું પછી વેચવાના ટાઈમે, પણ આ તબકડું ખાલી પડ્યું શું શિખર પાણી કોઈ વેડતું નહીં. બોલો ભેહું પીવડાવે છે બિચારી ના, થોડી ટાટ પહોંચો તડકાની ભેહું બિચારી મારી હાથ બંધ થઈ જાય. હે પ્રભુ. હા લે લે રેડી ઓ બો સરસ્વતી હશે તાપની. ઓહો ઓ પીઓ કી હું સામું જોવો હો તારે ખરા તાપના. રાજ્યો છો ગયો ખરા બપોરનો ભાટકમાં હે આવશે. હા હું હતા, હા હું તો ઘેર જઈને આરામ કરું. હે પ્રભુ બપોરનો ચો ફરવા નાઈ ગયો લ્યા. કે આ રાજ્ય એક વાર ઘરે આવી જાય ને તો મારા તારે કહો આજકાલ કેવું થાય, છોકરા કેનાડા આવા નાઈ જાય ખરાબ બપોરે ફરતા હોય, પેલા છોકરા ઉપર ના આવા બધા છોકરા વ્યસને ચડી જાય ને ત્યારે એના દોહાન બધું ભોગવવું પડે. હા તો પેઢીઓ સુધી સારું થતું નહીં પડે. નાનો બાજુ ડાલું ઘડી આટો પડું એટલે થોડો હા ખાન ખામો થાય આવે. હા હજુ એક વાર ઘરે આવી જાય ને એટલે મને શાંતિ થઈ જાય. કેટલા વાગ્યા? 1 વાગી ગયો. બોલ ખબર છે ખાધું કે નહીં ખાધું એ નહીં ખબર. સાયકલ માં શું કરવાનું બધે એમાં કાકા નવી લઈ આવવાના જાડી ખખડી આયા જ હાલે જ નહીં. આજ તો સાયકલ લાવી જ પડશે. બધે કાકા ને કહેવાનું છે નવી સાયકલ લઈ આવે. કાકા કાકા ભાટો નહીં આવ ભાટો મસ્ત ના થતો એટલે ખબર છે તું કે નહીં કે છો મને નહીં ધાબા ઉપર હતો. હા ધાબા ઉપર હતો. તાબા ઉપર ખરા મગોનો તું મારી જૂની સાયકલ નથી કરતો. હા જૂની સાયકલ નથી કરતો તૂટી ગઈ રાખી મારે બધે મને નવી લઈ આવવાનો. એટલે નવી સાયકલ લેવાની બર્થડે હોય એટલે લઈ આવવાની ને મારે બધા પૈસા કે હા નહીં નવી સાયકલ લઈ આવું હું. ઉપરની સાયકલ લેવાનો છું. એ નવી સાયકલ ના સપના ના જોયે છે મારા જોડે પણ પૈસા નહીં માં જોડે. ના મારે લેવાની છે. એ વાત કરવાની નહીં બગાવાય. અરે કઈ ના ચીડા કેવું ખબર ખબર આપડા આ બધા પીપલ કરે મારે બધા ભગવાન જોવા મળે તું કોણ પડે. હા મારે લેવાની જ છે. હા આ સાયકલ લેવાની છે બર્થડે ઉજો બર્થડે ઉજવો એટલે એકને એમ લાવો. બર્થડે અમે તારા બાપ દાદા કોઈ ઉજવ્યો નહીં, તારા બર્થડે ઉજવવો એટલે તમે ના ઉજો હવે જમાનો બદલાયો ઉજવવો પડે. સરસ જમાનો બદલાય એટલે મારે ઉજવવાનું છે. આ તારા બાપા આગળ ગયા ધોતિયા જીતી ગાડી ના સાયકલ લેવાની એટલે આ છોકરાઓ જીત કરવા ખોટું પણ આ કરી જાય કરીએ યાર પોતાને એમ બધા હું કહું શું કયો કે બધે ખર્ચો ચલો થાય આપણે આ તો 10-15 હજાર થાય પણ આખા ગામમાં વટ પડી જાય લાખ એ છોકરા બધે ઉજવે. શું વાત કરે. હા વટ પડી જાય આખા ગામમાં. એટલે વટની વાત આવતી હોય ને તો 15 ના 20,000 ખર્ચી નો તાર કાકો તને જો ખબર આવે કેટલા 20,000 બધે જ જોવો હમ તારા. હા બધે જ જો આનું ગોંગ ગોળું કરવાનું વાત તો આ ખૂબ ગોંગ ગોળું કરવાનું. તારો બર્થડે એવો ઉજવવાનો ને કે કોઈને ઉજવ્યો ના હોય. તારા કાકો વટવાનો તને જો ખબર નહીં આ વટમાં નહીં વેચી નો કાકો તને જો આવી ખબર નહીં તારા કાકા બંને જ જોવો હોય તારા. હા કાકા બધે જ જો. હે ને હા એક કામ કર તું તારા ભાઈબંધોને કહી આય, હું મારા ભાઈબંધોને કહી આવું. બધા પેપર નું કહી આવું. હું કીધું તારા ભાઈબંધોને કહી આય અને સમાજે આવી જાય કે આપણે કઈ કાપવાની હા પણ એવું આયોજન કરવાનું ને આપણે એવું આયોજન કરવાનું આવું ગોમ જોવા જશે. આખું ગોમ પોતે ચડવાનું આપણે. હું મારા વટવાનું કહી આવું બધાના. હું મારા બધા મારા છોકરાનો બર્થડે ઉજવવાનો જોવો બધા કે મારા છોકરાનો બર્થડે કેવો. છોકરાને તો મેં કહી દીધો હા એના ભાઈબંધો કહેવા માટે હવે હું જાઉં અને એવો ગોળો ખર્ચો કરવાનો હા કે આખું ગોમ પોતે ચડાવવાનું હા ભાઈબંધો તૈયાર રહે જા. હા પેલા સગન ના જોડે જવા દે. પેલા સગન ના કહી આવું.
કે આજ તો રાતે બર્થડે ઉજવવાનો હો ધમધોકાર એટલે આવી જાય કે આપડા વાહમાં જ બર્થડે ઉજવવાનો ખર્ચો એટલો કરવાનો કે બોસા કરી દેવા હા એ સગન સગન અલે વભરાગ નહીં લ્યા અલે નેનજીભા પોતે બપોરે ઉઠવા જતા નહીં કોઈને. અલે આવો કે બહાર આવો યાર હા થોડું કામ હોય તમારું મહિના આવે પૂરો. મય નહીં એટલા મારું કામ હોભળો ને વાત હોભળો મારી આમાં રાજ હે ને આપણો રાજ હા એનો રાતે બર્થડે હા બરાબર એટલે બર્થડે માં આવવાનું બધાના સહ કુટુંબ આવવાનું હા એટલો ખર્ચો કર્યો ને ગોંડો ખર્ચો કરવાનો ગામને બતાવવાનું કે પૈસા આપડા જોડે જ થયા અને એની જોડે જ પૈસા ખાલી ગામમાં થોડા ઘણા હાલજો અમારા જીવન એ તો હાલશું યાર. તો સમય આવશે ને ત્યારે આપણે હાલશું પણ હું આજે તમે તૈયાર રહેજો બરોબર તો હું પેલા મગન ને કહી નાખું હા તો બરાબર? તમે તૈયાર થઈને આવવાની તૈયારી કરો હો. આવું છું ઘોડો તૈયાર કર્યો એટલી જ વાર. આવો ફાઇનલ પહોંચજો હો આજે આપણે એ હા રેડો થાક્યો ઊંઘું પડશે બરોબર નો આ બપોરે કઈ ઊંઘી જાઉં ને આવો નાનજીભાઈ આવો હું કરે લે આવો બે ઊંઘવા કરતો તો જાઓ હું કહું હા બોલો આપણો છોકરો હે ને હા રાજ હા એનો રાતે આપણે બર્થડે રાખ્યો આજે 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 બરોબર જન્મદિવસ ઉજવવાનો હો હા બરોબર અને ખર્ચાની તો વાત જ ના કરો કેવો મોટો ખર્ચો કરવાનો ખાવા બાવાનું બધું સારું લાગજો બા અરે તમારે નહીં કેવું પડે 500 રૂપિયા તો ડીશ આલી ખાલી યાર. હવે બા ના ઉચ્ચક ઓર્ડર આલે ઉચ્ચક ના ના ચલાવતા. એટલે નાસ્તામાં નહીં ચલાવવાનું યાર. તમે આવો ખાલી તમે બર્થડે જોવો ખાલી હા ગામમાં કોઈને ના આવજો આપણે બર્થડે ઉજવવાનો તમારે તો પૈસા જો તું અહીંયા એટલે પૈસાનો તૂટો નહીં એટલે તને પાણીની દવા વાપરવાના હોય હા બરોબર આપણે તને છો મફત ના જ આવો પૈસા તમને નહીં ખબર હા તો ખબર તમે જ કહું હા એટલે જ ને આપણે 2 નંબરના પૈસા જ વાપરવાના જો તમને કહી દીધું હા, બરોબર. એટલે હું કીધું હું આજે બધા ફેમિલી હંગાત આવી જજો આપણા ઘરે હું કીધું હા હું આજે આવજો હા. હું યાર હતા રજા લો જો મારા ગામમાં ઘણા કહેવાનું હોય હા અરે બર્થડે ઉજવવાનો યાર ખોટો ખર્ચો કરવાનો એટલે આપણે યાર પાછા પડીએ જ નહીં હા બરોબર શું કીધું હા. આવજો હો ને હા ની ભાઈ ઇન્ડિયા બાજુ સગન ભાઈ આમંત્રણ આલ્યું છે આગળ પૈસા લો ખર્ચો સારો કરશે મને સગન ભાઈ ઘેર જઈ આવો બરાબર પૂછતા હું છોકરો બોલો લઈ જવા હાથ તો બધા સગન ભાઈ આવો આવો બા શું કરો કોઈ નહીં આ પેલા આઈને છે બેઠો તો બાર હાલ રણજીભાઈ હા રણજીભાઈ આઈ ગયા બરોબર એ આપણે જઈશું ને તમે કીધું આયા હતા કેવા ઓ બધે છોકરાનો હોય ધમધમ લાગે મને તો ઉપર આપણે બે જણા હવે તો ચા પાણી કશું કરવું જ નહીં બધી લઈને દબાઈને કરશું ચા બરોબર છોકરા બકરા લઈ લેજો એટલે છોકરાને તો લેવો જ પડે પેલો લેવો પડે 500 વાળી લગભગ 500 વાળી 800 વાળી હોય આપણે બધી એમને જોવાનું હા બરોબર આપણે તો કીધું આમંત્રણ આવ્યું પછી 4 વાગે ઉપડી જ જવું હા અહીં બે હવે ચા પાણી એમનું કરશું હા બરોબર હવે તો હું જતા વહેલા આવો તૈયાર થઈ હું તમને ફોન કરી દે બરોબર આવી જજો હા હા બધા આવજો ગાડી તો સ્પેશિયલ કેક કાપવા બોલાવી આવી જજો બધા તમે હજુ બધા ભાઈબંધો કહેવાનું છે બધા ભાઈબંધો બાકી કોમ બાકી બધા ભાઈબંધો બોલાવાના કેક લાવવાની અને આ જીવન ઘરે હશે કે નહીં વાય શીખર આખો દાડો બળદ લઈને ખેતરમાં હોય હા આજ તો જવા દેજે આ રહ્યો ને ઘરે તો હા ગાડીઓ શિખર બહુ આવી ગઈ હે આ છોકરા કોઈ આમ સાફ સફાઈ કરતા નહીં એ જીવન હા બોલો 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 અરે આ જીવન હું કરી લ્યા કેવું આવો હા કેવું ચાલે લ્યા કે બસ આ ગાડો સાફ તો જબરો હે બળદ ગાડા જબરો યાર જોમે નહીં તું તો માર્કેટમાં હે આ ગાડો સાફ કરીએ કેમ કે છોકરોને કહીએ પણ છોકરા કશું કરતો નહીં બરોબર આ આમ ચાલી તો તમે તમને પાછા પાડજે હો લે આવો જુઓ આમ છે ને બાકી બનાવટી હે હા હા સારું હોય હું કહું હા બોલો આ ગાડું બાડું મેર વાત સાઈડમાં હા હવે વાંજે આપણો રાજા ને ઓવા છોકરો એનો બર્થડે ઉજવવાનો હા અને બર્થડે છો ઉજવવાનો ખબર ને જેવો તેવો નહીં ઉજવવાનો તમે તમારી જિંદગી નહીં ઉજવવાનો ના હોય એટલે આ ખરેખર તું આવજે ખાલી ખર્ચો કરવાનો ગોંડો હા અને એવો ખર્ચો તો આમ આખા ગામમાં કોઈને નહીં કર્યો એટલે ના ના સારું એટલે એની જોડે પૈસો ચેલો તને ખબર હા હા બહુ 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 પૈસો બહુ અને આ પૈસાનો જ પાવર આપણે બોલા હા હા ના ના કરો આવો એટલે આવી જવો ગામમાં હા હા હવે બર્થડે ધૂમધામ ઉજવવાનો હા હા અને આ ગાડા બાડા હે હવે વેચવા કેજો આપણે લેવા તૈયારી પણ બળદ હા હા હું તો આવજે હા મારો ખાસ ભાઈબંધ બબુ રહી ગયો એના ઘેર ગાડી આજીને છે તો મારો બર્થડે હોવાજી આવી જાય
લે આ બબુ માર ભાઈ તને જ ગોતતો તો બોલ જમુજી બોલ ને મારા ભાઈ લે માર ભાઈ માર બર્થડે આજ મજા આવવાનું હો હેપી બર્થડે મારા ભાઈ આપણે કે મજા આવજે પાક્કું ફાઈટ લેવજે માર ભાઈ હા બાબુ પાક્કું હા પાક્કું ગરમી એવી હા તેની નો બર્થડે હાથ તો એ નગરી સજાવો મારા રાજનો છે બર્થડે એ બજાર બંદરે કરાવો મારા રાજનો છે બર્થડે એ કરે મંગાવો મારા રાજનો કેક ઉપર યાદ આવ્યું આજ તો રાજનો બર્થડે કેક મંગાવી પડશે તો દિનિયાને ફોન કરવા દે નકર બહુ બજાર બંધ થઈ જાય હા અમે હોજ પડી જઈ હવે તો દિનિયાને ફોન લગાવે કેટલા હિયા હા ક્યાં નહીં વાળા સાઈડ આવજે ને તને બજારમાં મેકલવો એટલે કોમ હું એ પૈ મેલ ને તું એકણ આવી કે પેલા પૈ તને કહું બધું જે કોમ હોય મારા એટલે મારે પેલો રાજ નહીં એનો બર્થડે હલ્યા એટલે એના માટે તને બજાર નીકળવાનો બજારમાં હું કરવા લેવા જવાનું એટલે આ કેક લાવવાની હા ટેટા લાવવાના પેલા આકાશમાં ફૂટા ને બૂમ બૂમ એરા ટેટા લાવવાના આપણે પૈસા તું તમને તું આય તો ખરી ઘરે તને પૈસા હું આલું તારે જેટલા જોયેલા પૈસા અને બીજી વાત ખબર આપડે રાતે ને તારે ગાડી લેવાની હા એટલે હવે પેલો મારો રાજ નહીં યાર એ રિહાણો થઈ યાર એને ગાડી પર બેહીને કેક કપાવવાની છે આપણે એટલે ભલે તારી ગાડી નવી રહી યાર તું ઉપર બેહીને કેક કાપજો ને પેલા કીધું જો નહીં ચાલે એ બધું તાર પૈસા તો તારી માલ દે તારી એટલે પૈસા હું ચિંતા કરી પૈસા તું મારા જોડે બહુ હા ચિંતા નહીં કરવાની હો તું આયા ને કેટલી વારમાં પહોંચ્યો હા હાલ આવ્યો હાલ આય ફટાફટ આય ભાઈ મોડું થાય મારે શું કીધું અરે ખબર આ નેનજી બાને હું કોમ હા જવા દે નિમના કરે યાર આ ચિત્તર રહ્યો લે આ રહ્યો યાર મોડું શું કર્યું આયો લે નેનજી બાબુ અલ્યા તે તો બહુ મોડું કર્યું યાર અરે આપણો થોડું કોમ હતું એટલે એટલે હું તારા કોમ હે ભાઈ આપણે આપણે બધા કટલા કરવા પડે યાર કેવા કટલા તમારે જેવું શીખી ગયા હોય ને તમારે જેવું શીખવું જ પડે ને યાર તમે આટલા બધા પૈસા વાળા થઈ ગયા પૈસા તો યાર ભેગા કરવા જ પડે ને તો ભાઈ હું કહું બીજી વાત છોડ તું ફટાફટ બજારમાં જા આપણે બાદ રાતનો બર્થડે એના માટે કેક લાવવાની છે. પણ પૈસા માં જોડે નહીં યાર તો પૈસા હું આલું તાર ચેલા જોવે એમ કે ખર્ચો ચેલો થાય એમ કે આપણે કેક નો ચેલો ખર્ચો 10,000 જો હા લે પહોંચ અને બીજા લે આ તો પોચ જ છે યાર આલુ આલુ લે ફટાફટ ઉભો તો રે ગણમાં લે લે બીજા પહોંચ બરોબર તો ફટાફટ બજારમાં જા કેક બેક લઈને હમણાં તારી ગાડી તૈયાર રાખવાની તને કીધું નહીં રીતે હો પણ ગાડી બગડવી ના જોવે ગાડી બગડે ધોવાનો ખર્ચો તો નહીં હું હાલ થાય તો બોલ બીજું બરાબર, કે તો વાંધો નહીં તો પૈસાની ચિંતા ના કરે નેની જોડે પૈસા ઓછા ને તો વાંધો નહીં અરે હેડો ને હું જઈને આવું. હા જલ્દી ફટાફટ મોડું ના કરતો પાછો વહેલો વળજે ને પડે પૂરો. આવો ફટાફટ આવજે જા આજ તો નેનજી નું બટકું વાગી જવાનું હા પૈસા 10,000 રૂપિયા લે હા પોચ નું લાવું પોચ પીચામ કાઢ દઉં શકમભાઈ લે બોલો તો લોકો પાડો ક્યાં વગર મોલ થઈ ગયો ખેતરમાં ભૂંડિયા આવ્યા હતા એટલે નાનજીભાઈ ગાજી આવ્યો હા મોડું થઈ ગયું આ ચમ લઈને આયા બધાને આ તો છોકરા મોજ પડી જાય ને પૂછો હા એ વાત ખરી નાનજી બાબા તો પૈસા તૂટો હા હા એમને પૈસા નો તૂટો નહીં પાર્ટી કરાવશે એ કરાવ છોકરા નાસ્તો તો કરશે હાલો મોડું થઈ ગયું હા ખુશ થઈ જાય છોકરો પૂછો હોવો. છોકરા ધીમે ધીમે ઉતાવળ ના કરતા એ ટેણીઓ ખરો 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 પાછા રહો તમે ઈ મસ્તી કરવા નહીં જવાનું આપડે ઈ હો ઈ લાઈન બંધ જવાનું બધાનું કીધું તમને મીએ બહુ મસ્તી કરીએ ને તો નાસ્તો નહીં આલે હમણાં પેલા હો ઘણો ઉંમર પાછળ લાઇટિંગ બાઇટિંગ નું આયોજન કમ્પ્લીટ છે પેલા કેટલા રેલે હજુ આયા નહીં આ બધા પેલા દિનેશ ચાંદની કેક લેવા મેકલી હો બોલ તો સોને આવશે અરે ઓય જલ્દી કરો સારું કાકા હું તૈયાર થઈને આવી છું લાગુ છું ખાલી અલે આ મોબટી જબરો લાગી તું તો યાર અરે આ કેક વાળા ચીલે લાવવા ભાઈબંધ આવે એ છે મેં પેલા ફોન દિનેશ આવ્યો નીકળ્યો હા કેક લેવા માટે 10,000 રૂપિયા આલે હા બરોબર એ આવે એટલે આપણે કેક કાપે હતા ભાઈ બધું ચલે રહ્યા ને મારા ભાઈબંધ આવે યાર આવું હતું હે દિનનો છોડ ના આવે અરે આવશે એટલે દિનિયો ના કહેવાય મારા ભાઈબંધ હમણાં યાર તાર કાકા ખોટું લાગશે થાય ભાઈબંધ હરકું બોલ કે કોણ પટાની બે મેલે હમણાં હમણાં ભાઈબંધ આવશે તો એમ કે ચીલી વાર અરે આવા પણ શાંતિ રાખ કે તું આટલી ઉતાવળ ના હોય બહુ નિહારી ઉતાવળ તને નહીં ખબર હજુ બધા આવા આવા ભાઈબંધ આવીને એટલે તારા ભાઈ બનો તો આવો મારા આવો મારી આબરૂ ના ઝઘડા થાય તને હજુ ખબર નહીં તારી તાર કાકાની ઇજ્જત કેટલી ખબર ગોમમાં તને હજુ અરે મારા ભાઈબંધ અહીં પહોંચ્યા ખરા આવતા જ હે એટલે આવશે આવશે બધી તું શાંતિ રાખ
કાકા નહીં ચાલે તમે ફોન કરો અલ્યા પણ કરું લે પણ શાંતિ રાખ લે ના કરું અમે હાલ જ ફોન કરો તમે હાર હું કરું તું જા ફોન કરો હાલ. હા, તું જા ફોન કરો. તું જા હું કરું ફોન હું કરું લે અલ્યા કેટલા રહ્યો લ્યા અલ્યા હવે બધા મહેમાનો આવા મોડે હા તું જલ્દી ફટાફટ આવજે આજે પેલા ગામમાં પહોંચો ને આ ફટાફટ ગામમાં જલ્દી એક ઘરે આપણે પેલા વાડામાં આયોજન રાખ્યું લાઈટ બાઈટ થઈ ગઈ બધા મહેમાનો આવા મોડે તું યાર આટલું બધું મોડું કરે તું મારી આપણું શું યાર એકન હા ફટાફટ આવ્યો હા પહોંચે હાલ જ એ હારે લાઈટ બાઈટ હાલ ચાલુ કર્યું હે આજ તો ખબર તું પેલા પાલજી સમજી નહીં યાર પૈસા તો પાવર લાગે તૈયાર થઈને ઉભા લાગે એ દેખાય નાનજીભાઈ જો વાત બોલો હો નાનજીભાઈ પૂરેપૂરો વાટ હે. ઓહો નાનજીભાઈ શું આવો આવો સગન વગર આવો આવો શું ચાલે લે તમારે જેવું હા, લાઈટ બાઈટ તો હાલ જો ખાલી આયોજન જો ખાલી આપણે યા પૈસાનો પાવર સાથે આ તો આયોજન ખરું હો પૈસા તો ઘણો આપણા જોડે શું વાત કરો આયોજન કેટલો બાકી બધું કોઈ એટલે મોડા બધા મહેમાન આવો આવો બધા ધીમે ધીમે બધા આવો તમે આવ્યા ને હવે તમે બેહો ચા પાણી કરો તો ઊંધી ભાવ એટલે બીજા મહેમાન આવો આપણે હા, તો તમે શાંતિ બેહો રાજ રહ્યો લે હા રહ્યો લે એ આય માં પી આય હા બસ મજા કેવું ચાલે બોલ જો ખાલી આયોજન હે ને બાકી મારા કાકા જોડે બહુ પૈસા આવે. ભક્કમ આયોજન કરી ભક્કમ આયોજન હે, બહુ પૈસો હે મારા કાકા જોડે જો ગાડી કેક આવે હે આપણે અંદર જઈએ હે. હા એટલે આવા આવા પેલા ગાડી પેલા દિન કેક લેવા એકલો કડી ગયો બજારમાં બરોબર એટલે આવા અમારે શું હોય બહુ ખબર અમારા આયોજનમાં બહુ આવું જોઈએ એના માટે એટલે હું મોડું થઈ જાય અમારા બધાના આમાં અરે આવી જો ગાડી અહીંયા મારો વાઘ આવ્યો રાજ આ તારી કેક આવી લઈ જા લે હાલે પકડ ફટાફટ લે તેતા ના કેક અંદર હો એટલે હાચી મેલ લઈ જા અંદર મારી કેક અંદર પહોંચ ના હા ટોપી બોપી આવ્યું લે તે તો ભલા મોણા બહુ મોડું કર્યું યાર ટ્રાફિક કેટલું હતું એટલે ટ્રાફિક તો હોય યાર તારે જમાનો જેવો થઈ ગયો ટ્રાફિક પોલીસ વાળા બહુ યાર અચ્છા મારું તું મોડું કર્યું છે જાણે યાર ટ્રાફિક બહુ અતિશય અને હજુ હું રહી ગયો અંદર ગાડી હા પેલો સ્પ્રે યાર પેલું ફેણ વાળું ચો ફેણ વાળો એટલે મોઢું ઉપર આમ મારીએ એટલે બધું ફેણ થઈ જાય ના હોય લે આ તો નાવા કોમ આવશે લે, પણ ભાઈ, આવા નહીં યાર. બતા પેલા વેલી જોયો આ તો બીજા આવો. કેટલાનું આવાર્યું 1500 નું તો હશે જ ને ના ના આ તો ખાલી કોઈ ખખડા જો ભાઈ કોઈ ખખડા હે. હું ખખડા? કોઈ ખખડા હે ભાઈ જો કેવું જોવો જોવો કોઈ ખખડા હે. એ તો અલ્યા. પેલી લખોટી હોય ને એ ખબર હા. એવું હે ભાઈ શું વાત કરો યાર હે જબરું છે આ તો ફેણ થઈ ગયું લે આ તો તમે યાર જબરી કાઢી કે જબરું લાવ્યો લે તું તા હે? હે? મજા આવે એવી છે યાર, કેવું? આપી દઈએ ને આ તો મારે દાઢી કરવા કોમ આવશે તારા. હે મારે દાઢી કરવા કોમ નહીં આવે ફેણ વાળા એટલા હું આપી દઉં પેલા તમારે જરૂર લો હતો મજા પવન પવન મારે સારું ઠંડુ ઠંડુ લાગી જાય તો લાવો ઘેર લઈ જાઉં ના આવો તો ના લે આ છોકરાને બર્થડે માટે લાયા હેડો આપણે હેડો આયોજન પેલા હજુ રાતના ભાઈબંધો આવો બધા ઘણા બધા એ તું ચાલુ કર સાઉન્ડ ચાલુ કર ને લે ભયા મોણસ ગાડી સાઉન્ડ ચાલુ કરો એ અરે ચાલુ કર ને મારે નાચવું હોય યાર આજ તો મારા રાતનો બર્થડે મને હરખ ના માય લે ચાલુ કર હે જલ્દી લે આ હું ધૂણું વગાડી રહ્યો લે એ નાચો એ સગા વગર નાચો કરે મારા છોકરાનો બર્થડે લે આજ તો તમારા ટેણિયા તો છે લ્યા બોલાવો ટેણિયા બોલાવો લે નાચો તો બર્થડે એ આવો લે ટેણિયા એ હવે બંધ કરાવો પેલું કેક આપવાનું કરો હવે ભાઈ એટલે આ વાત તો સાચી એ દીના કેક બેક નું આયોજન કર્યા મજા આવી બોલો લે, મજા તો આવે લે પણ હું કહું આ ગાડી આપણે ભાડે લાયા આપણો દિનિયો વિચિત્ર હા બહુ ભાડું ચલાવશે મારે એક તો યાર તમને ખબર પૈસા બહુ પણ આપણે ભાડું ના લે કોઈ નહીં ઓ જલ્દી હેડો ફટાફટ પેલા એના ભાઈબંધો આવી ગયા રાજના હવે આપણે બધા ભેગા થઈને કેક કાપી હેડો એ રાજ કેક લેતા હેડ ફટાફટ આયો કાકા લાયો લે આ આવી જઈ છે તું કેક લાવ્યો ને હા 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 તો એક કામ કર હવે તારા ભાઈબંધો કે પેલા ફટાકડા લાવવાના નહીં ટેટા હા. તો આકાશમાં ફૂટા આપણે લાયા હા હા એટલે 7000 નો એક બોમ્બ જલ્દી ચાલે છે ફોડાવ હા, લે, સૌ બધા ભાઈબંધો લાવી. આપણા છોકરાનો હાથનો લે આ એટલે આ કેક બેક તો મને જબરી હે લાગે હે? હારી મૂકી જાય હો 1500 2000 રૂપિયા ઓછામાં ઓછી હશે ભલા આટલી પણ 2000 રૂપિયા ઓછામાં ઓછા લીધા હશે મને. પાલજી લોકો તો આવું જોઈએ નાની વસ્તુ આપણે મૂકી હોય હા અલે આ કેક એટલે આ કેક ચલાની તમને હજુ ખબર હા કેટલાની 25,000 રૂપિયાની કેક હા અલે આ રાજ લખાયું રાજ
એના ખાલી 500 રૂપિયા લીધા હતા. ના હોય એટલે હું ના હોય ભલા મોણા, આ તો તારે અમે પૈસા વાળા તો એવું જોઈએ યાર, આવું ખોટા ખર્ચા જ કરવાના હોય. અમારે પૈસા હું જોવાનું આવત નહીં, પૈસો જ વાપરો ખાલી, બે હાથે ને બે હાથે તો આપણું કામકાજ જ આ. એટલે એ ટેટા લાવો કે રાજ, ફટાફટ ટેટા લાવીને તું યાર ફોડવાનું ચાલુ કરાયા હતા. લાયો ભાઈબંધો આપી દઉં હવે તો. હા, હા, હાલ, 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 હાલ. બબુ લે આ ચીટા ફોડ, ખાઈ ખા બધા ફોડ. ગાડી પાછી ખોલી સારા હશે. એ ગીંદો લે ગીંદો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે મારા. પેટા બધું અડધી રાતે એ વ્યાસી પર ફૂટી ગયું હો. ફૂટી નહીં, પેટા ફૂટી ગયા. આમ લાગે ચોકમ ફૂટો પેલા નેનજી ના ઘેર ફૂટતું લાગે કોક. કેમ અહીંયા હું હોય? ખબર નહીં તો અમે કોક ફૂટો તો ખરું. વાટા મારવા જાવ હોય કા? અલે એ છોકરાનો કોઈ બર્થડે બર્થડે કઈ સંભળાતું હતું આજ. એવું હે? બરોબર. જાવું તો પડશે ઈ કામ. હું જો ખોટા ખર્ચા ને બચ્ચા કરાય હા. તો ઓટો મારીએ. જવું તો પરત ને. અરે હું કરી લે, અરે હું કરી દીધું હે. કાકા બગાડો છો, અરે કેક ના બગાડાય. બધું બગાડાય. મને બગાડે હા. હા, હું બગાડું. આવું તો ના હોય કાકા. બગાડું છે મારા છોકરાને તો. અમાર બગાડે, તમારે ના બગાડાય. આ તો તમે બગાડો ને જલ્દી. એનો શું કરવાનું? એ બગાડો લે. આપણા સગન મગનને બગાડજો લે. બા. આખી કેક બગાડી જ દેવાની, આપણે જો ખાવા લાયા જ છીએ. બગાડો, નાખો કે. અરે ના બગાડાય લે. કાકા તો બગડે બધું ઉઠ્યું ભાઈ. લે કાકા કુરે હું વાંદરા જેવો નેનજી લાદી. લે નેનજી આવું કર્યું બધું ધોડ ધોડ આ બધું તો હે દાઢી કરતા કરતા આખું લે દાઢી કરાતા કરતા. એટલા જ નતા બોલાયા અમને આઈ ગયા. કર્યું આ બધું તે અલે બર્થડે તો મારા છોકરાનો લે. કે આ બધું કરવાનું આ બધું આ હાલત તું હોય બડ્યા તું હલ્લો કર્યો થયો. અરે આ તો તને એ જ જોવાનું હોય ને. કઈડો પર અમે આ તો તને તો એવું હોય તો. અલે વાંદરા જેવો લાગી આપી દાઢી કરીને હોય ને અધૂરી મૂકીને એવો લાગી. અલે પેલી કહેવત નહીં વાપરેલી છે, કઈડા ગાડા વાળા. આ તો નેના છોકરા જોડે થવું પડે લે, નેના છોકરા જેવું લે. લે આવું અલે ખવાતું હોય પણ ભગવાને આલે હરખી જગ્યાએ વાપર. ભગવાને ઘણું આલ્યું. ભગવાન આને હરખા તારા વાપર, વાપર હરખા. વાપરતા અમે. તમને નહીં આલ્યું, તમે નહીં વાપરતા, અમને આલ્યું, અમે અરે વાપરીએ અમને છીએ. આલ્યું પણ અમે વાપરતા. અલે અમે અમને હવરા વાપરીએ છીએ. જો રૂપિયા વાળાની ના આવડા શોખ ઉજા. અમને તો બધા આવડા શોખ ઉજા. વેલા પતી જાઓ અલે વેલા પતી જાઓ અલે પણ અમારા બાપા મેલી ગયા, અમે પતી જાવ. તમારા જોડે હોય તમે પતી જાઓ એટલે વાપરો. પછી 100 રૂપિયા દાડીએ જાઓ. એ વાતે હાજી જવું એ પડે દાડીએ જેવું સમય સમય નહીં આલવાનું હોય. આ છોકરો બર્થડે કારખાના નોકરી જતો છે ડબલું લઈ
આ છોકરો મારો. એ, આ આ નોકરી ના જાય. હું નોકરી જવું એમ લાગે છે. દાદાના રજવાડા જતા રહ્યા અમારામાં તો. મારો કાકો બે હું નોકરી ના જાઉં. તારો કાકો કાલ હવે જતો અલે, રહે, ખબર નહીં પડે. આ તો એનો તાજ છે. એના બાપા એના પહેલા તાજ આલેલો ખાલી. એટલે આવું પ્લાસ્ટિક નું પૂઠું ટાપ એ પૂઠું ના કહેવાય તો તાજ કહેવાય એનો. તમને ના ખબર. વાત તો બરોબર. તમે હું આ ચમ પધાર્યા પેલા એમ કહેતો. પેલા ટેટા ફૂટતા હતા ટેટા અમે તો અહીં જોઈ ગયા કે ટેટા ફૂટા છો મારા છોકરાનો birthday નો ખર્ચો કર્યો છે તમે. એ બર્થડે નો ખર્ચો વાત સમજો આવા ખર્ચા ગોંડા કરો એના જગ્યાએ ખાલી જગ્યાએ દાન કરો તો કુદરતે ભગવાને ઘણું આવ્યું એમને કદી કોઈ દોન કરી જ નહીં એમને દોન કરતા આવડતું જ નહીં. હોવે, તમારે તો બાપા બહુ દોન કરીને બેઠા છે ને. અમે તો દોન કરીએ જ છીએ. હાલે દોન જ કરીએ છીએ. અમે તો આવા ગોંડા પણ અમને તો એવી ખબર આ મારે પડે છે સાંભળો, ને. આ બર્થડે તમે કેટલો ખર્ચો કર્યો? એટલે કરવાનું તો 20-25 હજાર રૂપિયા ખર્ચો. ઓહો 25,000 રૂપિયા 25,000 રૂપિયા એટલો એક તમારા છોકરાના બર્થડે 25,000 રૂપિયા ખર્ચો કર્યો. આ તો તાણા 25,000 માં તો કેટલા જણાના પેટ ભરી જાય તમે કોઈ દાડે એવું વિચાર્યું? અમે એવું ના વિચારીએ. અરે એવું વિચારવું પડે તાણ. વાત સાચી છે ને આમને કહેવાની. આવો સગનભા તમે મયપતસિંહ નું કામકાજ લગી મોબાઈલ માં જુઓ એ વૃદ્ધાશ્રમ ચલવા હ સ્કૂલ ચલવા હ લોકોને મફત દવા અને મફત જમણવાર આવા બર્થડે 25 કરો 25,000 રૂપિયાનો અહીંયા ખર્ચો કરો વૃદ્ધાશ્રમ માં કયા દાદા દાદી ના પેટ ભરાય તમને કેટલા આશીર્વાદ મળે તમારો છોકરો હો વરસ જીવ તમે આ બર્થડે માં કોઈ સારું નહીં કે તમને આવા બધા તો કેટલાય મફત માં ખાવા આવી જાય અને સેવા કરો તો તમારે છે કોક ની વાતે થાતું તો ભગવાન સારું કરે ડબલ આવશે વાત તો તમારી સાચી. લાખ રૂપિયાની વાત કરીએ. અને આવું દાન ચો થાય મને ચો ખબર અરે છે યાર. તમે મોબાઈલ જુઓ એમાં મયપતસિંહ નું આવે છે ફોનમાં તમે આજ મારી તમે મારી ધરતી નો શેડો વૃદ્ધાશ્રમ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ખેડા જિલ્લામાં વાંચો લવાલ ખેડા મને વાંચવા જિલ્લાના દો. લવાલ. વાંચો લ્યો શું લખ્યું છે? ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ હા. કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના કોઈ પણ તકલીફ વાળા વૃદ્ધો માટેનો આશરો રહેવું જમવું મેડિકલ તથા બીજી તમામ જીવનની જરૂરિયાતની વસ્તુઓ નિઃશુલ્ક અને નીચે નંબર પણ નાખેલો છે ને હા, નંબર છે, નંબર. મયપતસિંહ બાપુ નો નંબર છે મયપતસિંહ ચૌહાણ નો નંબર છે એમ ને? હા. 1 મિનિટ 87 68 88 80 88 આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો હા, એમ ને? નંબર પર અને કોન્ટેક્ટ પછી આપણે આમને દાન કરીએ છીએ. આપણે દાન કરીએ કે અમારા બર્થડે માં કે અમારા કોઈ પણ ફેમિલી માં અમારા બર્થડે ધ્યાન ત્યાં કણ જ આપીએ છીએ હા, next time આ આવા ખર્ચા તમારી બહુ ગોળે ના કરશો. capacity ના હોય તો 15,000 રૂપિયા હોય ને 15,000 રૂપિયા 10,000 હાલો 15,000 રૂપિયા ખાલી તો એક ટાઈમ નો જમણવાર મળે એ દાદા ને દાદી ને કેટલી રાહત થાય તમારા અને આ- આશીર્વાદ મળે તમને આ તમારો આવા ખોટા છોકરો ખર્ચા જો કેવો થતા હશે. બગાડે તમે વાત તમારી સાચી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તો 20,000 ખર્ચો કરી નાખ્યો. બોલો આમાં. આટલો કરાતો છે કરાતો હશે આટલો બધો ખર્ચો આ તો અમે અડધી રાતે ઊંઘવા જતા હતા ને જોયું આ પિતા ને બેટા અડધી રાતે હું ધંધા જ રહ્યા વાત આવા. તમારી સાચી યાર. બહુ મારી મોટી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર હું નક્કી ધ્યાન રાખીશ કે મારા છોકરાનો બર્થડે હોય કે કઈ પણ હોય તો હું ત્યાં દાન આપવા જઈશ. આવા ખોટા ખર્ચા ના કરાય એના કરા ધર્મના કામમાં વાપરો મારો બર્થડે આવવાનો મારો બર્થડે હું ફૂલ નહીં તો ફૂલની પોખડી 5,000 રૂપિયાનો નાસ્તો પણ આવા સગન મગન ને આવા તો ગામના ના, તમારા ના. કેટલાય હું શું આવશે કહું? આપણે બધા કાલે જ સવારે જઈએ અને ત્યાં આપણે દાન કરવાની વાત કરીએ. બરોબર ને? એવું આ કરો. 20,000 મેં ખોટા ખર્ચ્યા હા. એના ઉપર હું બીજા 20 ખર્ચીશ પણ હું ત્યાં દાન કરવા જઈશ. હા, સારું? સારું કહેવાય. અને હું આગળ કહું હજુ કે તમે બધા મારી તો જે ભૂલ થઈ હું અત્યારે સ્વીકારું છું પણ આવી ભૂલ કોઈ કરશો નહીં. ખોટા ખર્ચા કરશો નહીં. બર્થડે માં જે હા. કેક ખોટા ફાલતુ ખર્ચા કોઈએ કરવા નહીં અને આવું દાન પુણ્ય નું કામ કરો અને હા. ભગવાન તમને સાથ સહકાર આપશે. જય ઘણું માતાજી. આપશે. ઘણું આપશે